સુરતના માંડવીમાં આદિવાસી સમાજની નીકળી જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા। આમલી, લખી અને ઈસર ડેમના વિસ્થાપિતો આ યાત્રામાં જોડાયા। માલધાથી લઈને માંડવી નગર સુધી યાત્રાનું આયોજન કરાયું। વિસ્થાપિતોનો દાવો છે કે છેલ્લા 54 વર્ષથી લડાઈ લડી રહ્યા છે। કોર્ટનો હુકમ હોવા છતાં સરકાર જમીન આપતી ન હોવાનો પણ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, દીપડા માટેના અભયારણ્ય, માંડવી સુગર મિલનું ખાનગીકરણ સહિતના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો। માંડવી સુગરના પૈસા પણ આદિવાસીઓને ચૂકવ્યા નથી, આમ છતાં મિલનું વેચાણ થયાનો પણ વિરોધ કરતાઓએ આરોપ લગાવ્યો। અમારી જમીન અમારા દાદાઓના નામ પર 42 એકર જમીન હતી અને રેવન્યુમાં 7 એકર ને 12 ગુંઠા હતી। તે જ રેવન્યુના પણ અમને વળતર નથી આપ્યું અને જંગલ જમીનના પણ અમને કશું વળતર આપ્યું નથી। વિસ્થાપિતો છે એમને કંઈ જ પાણી મળતું નથી, અમારી જમીન જ નથી તો અમે કઈ રીતે અમે એનો ઉપયોગ કરી શકીએ। અમને ખાલી પીવાનું પાણી મળે છે અને આ વર્ષે જો અમને અમારી જે હકની જમીન મળવા જોઈએ એ જો ના આપે તો અમે ડેમમાં પાણી ભરવા દઈશું નહીં। પ્રોજેક્ટો અહીંયા સરકારશ્રી લાવી છે, જેવા કે દીપડા રેસ્ક્યુ સેન્ટર છે, તેમજ હાઈવે 56ના પ્રોજેક્ટો છે, એટલે એમાં પણ ઘણી જમીનો જવાની છે। હવે જ્યારે ભૂતકાળમાં જમીનો લીધી છે તેના બદલામાં જ આદિવાસી સમાજને એવોર્ડ આપ્યા નથી અને અત્યારે નવા પ્રોજેક્ટોમાં ફરી જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે। તો સમાજનો એક જ પ્રશ્ન છે કે જો અમે વિકાસમાં ફાળો આપીએ તો અમારો વિકાસ ક્યારે? એટલે આ વિકાસની દોડમાં અમે વહીવટી તંત્રને જ જાણ કરવા માંગીએ છીએ કે અમે પણ આ વિકાસની દોડમાં જ છે, તો પ્રથમ અમને પણ અમારો જે હક અધિકાર છે એ આપવામાં આવે।